મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસાના સરડોઈ ગામના ચામુંડા મંદિર પાસે ફરી એકવાર દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે। સાંજના સુમારે દીપડો ચામુંડા માતાજી મંદિરની પાસે આવેલ શંકર ભગવાનના મંદિર સામે આવેલ કોટ પર દીપડો ફરતો હોવાનું સીસીટીવીમાં કેદ થયો હતો। વિગતે વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોયો હતો। ત્યારબાદ દીપડો ચામુંડા માતાજી મંદિરની નીચે આવેલ શંકર ભગવાન મંદિરના સામે આવેલ કોટ પર દીપડો સીસીટીવીમાં ફરતો કેદ થયો હતો। પૂજારી દ્વારા દીપડો દેખાઈ દેતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસારને જાણ કરતા સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો હતો। દીપડો મંદિરની આસપાસ ફરતા હોવાની જાણ થતાં સરડોઈના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।